તો આ બનાવ્યો ભીંડાનો મસ્ત ભરવાનો મસાલો, જે ગમે ત્યારે તમે વાપરી શકો છો. એને ભીંડામાં ભરી અને શાકની જેમ જરાક હિંગ અને જીરું નાખી અને વઘાર કરો. અને શાકમાં થોડું ધીમા હાથે હલાવી, હળવા હાથે, અને એમાં મીઠું અને હળદર નાખી વચ્ચે પાણીની વાટકી મૂકો. નવી ટ્રીક સાથે આપણે બનાવશું બીનાની રસોઈમાં ભરેલો ભીંડો, કે જેથી ભીંડાનો મસાલો દાજે નહીં. વિડીયો પૂરો ન આવ્યો હોવાથી મેં વચ્ચે વાટકી મૂકી હતી. તો તમને કેવો લાગ્યો ભરેલો ભીંડો જણાવજો કોમેન્ટમાં. લવ યુ, ટેક કેર, જોતા રહો બીનાની રસોઈ.